ઘરમાં રોજની જેમ એક શાંત અને સુકૂન ભરેલો માહોલ હતો. સવારમાં ઉગતા સૂરજની પહેલી કિરણો હજી ધરતી પર ઉતરવાની તૈયારી જ કરી રહી હતી કે વિકાસની આંખો ખુલી ગઈ. જવાબદારીઓના બોજને કારણે તેને સવારે વહેલા ઉઠવાની આદત પડી ગઈ હતી. 35 વર્ષનો વિકાસ રોજ સવારે 8 વાગ્યે પોતાની એ નાની પરચૂરણની દુકાન પર પહોંચી જતો હતો અને રાત્રે 10 વાગ્યા સુધી મહેનત કરીને પોતાના પરિવાર માટે 2 ટકના રોટલાની વ્યવસ્થા કરતો હતો. આજે જ્યારે વિકાસ પોતાની દુકાન પર જવા માટે તૈયાર થઈ રહ્યો હતો અને તેની પત્ની સુનીતા રસોઈમાં નાસ્તો બનાવી રહી હતી, બંને આ વાતથી બિલકુલ અજાણ હતા કે આવનારો પણ તેમની જિંદગીમાં એક એવું તુફાન લઈને આવી રહ્યો હતો જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય. દુકાને જવા માટે વિકાસે જેવો ઘરનો દરવાજો ખોલ્યો અને બહાર પગ મૂક્યો કે તરત જ સામે એક ટેક્સી આવીને ઊભી રહી. તેમાંથી તેની બંને બહેનો સીમા અને રેખા ઉતરી રહી હતી. બંનેને એકસાથે આટલા મહિનાઓ પછી અચાનક પોતાની સામે જોઈને વિકાસની આંખોમાં આશ્ચર્ય અને ખુશીની એક લહેર દોડી ગઈ. તેના ચહેરા પર એક નિર્દોષ સ્મિત ખીલી ગયું. તે લગભગ દોડતો તેમની પાસે પહોંચ્યો. અરે સીમા, રેખા, તમે બંને એકસાથે વગર કહે તેની ખુશીનો પાર ન હતો. તે ભૂલી ગયો હતો કે તેને દુકાને જવાનું છે, ભૂલી ગયો કે આજે હિસાબ કિતાબનું કેટલું કામ છે. આ પળે તે ફક્ત એક ભાઈ હતો જે પોતાની બહેનોને ઘરે આવીને જોઈને ખૂબ ખુશ હતો. હા ભાઈ, વિચાર્યું તમને સરપ્રાઈઝ આપીએ, મોટી બહેન સીમાએ હસતા હસતા કહ્યું. પણ તેના સ્મિતમાં એ જૂનો પ્રેમ નહોતો, એક ઔપચારિકતા હતી, જાણે કોઈ અજાણી વ્યક્તિને મળવા હોઠેથી ખેંચીને સ્મિતનો આકાર આપી દેવાયો હોય. રેખાએ તો હસવાની તસ્દી પણ ન લીધી, બસ એક નજર પોતાના ભાઈ પર નાખી અને પછી મોં ફેરવી લીધું. વિકાસે આ સૂક્ષ્મ સંકેતો પર ધ્યાન ન આપ્યું, અથવા કદાચ તેની ખુશીએ તેને બીજું કશું જોવા જ ન દીધું. બહુ સારું કર્યું, ચાલો અંદર ચાલો, આજે તો મારો દિવસ બની ગયો. વિકાસે બંનેના બેગ ઉંચક્યા અને તેમની ઘરની અંદર લઈ જવા લાગ્યું. તેનો અવાજ ઘરના આંગણામાં ગુંજો. સુનીતા, અરે સુનીતા, જો તો કોણ આવ્યું છે? રેખા અને સીમા આવી છે. રસોઈમાંથી હાસ લૂછતી સુનીતા બહાર નીકળી અને પોતાની નણંદોને જોઈને તેના ચહેરા પર ખુશીની ચમક આવી ગઈ. તે આગળ વધીને બંનેને મોટા પ્રેમથી મળી. પ્રણામ દીદી, કેમ છો તમે બધા? જીજાજી ઠીક છે? બાળકો કેમ છે? અમે ઠીક છીએ ભાભી, રેખાએ ટૂંકો જવાબ આપ્યો. વિકાસે પોતાનો દુકાન જવાનો ઈરાદો તરત જ બદલી નાખ્યો. હું આજે દુકાને બપોર પછી જઈશ. ઘણા દિવસો પછી મારી બહેનો એકસાથે આવી છે. સુનીતા, તેમના માટે કંઈક સરસ ખાવાનું બનાવ. પૂરી, શાક અને ખીર બનાવી લે, પણ એ પહેલાં ચા બનાવી દે. હું બજારમાંથી જલેબી અને સમોસા લઈને આવું છું. અરે નહીં ભાઈ, તેની શું જરૂર છે? સીમાએ કહ્યું. પણ વિકાસ ક્યાં સાંભળવાનો હતો? તે ખુશીથી ચહેકતો ઘરની બહાર નીકળી ગયો. તેમના માતા સુમિત્રાજીએ, જેઓ સંધિના દર્દી હતા, પોતાના રૂમમાં સૂતેલા હતા. અવાજો સાંભળીને ઉઠી બેઠા. જ્યારથી તેમને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી ત્યારથી તેઓ વધારે પથારી જ પર રહેતા હતા, પણ પોતાની દીકરીઓના અવાજે જાણે તેનામાં નવો જીવ ફૂંકી દીધો હતો. સુનીતા તેમને સહારો આપીને વ્હીલચેર પર બેસાડીને બહાર લઈ આવી. પોતાની બંને દીકરીઓએ એક સાથે જોઈને તેની વૃદ્ધ આંખોમાં એક નવી ચમક આવી ગઈ અને બંનેને ગળે લગાવી લીધા. અરે મારી દીકરીઓ આવી છે, ચાલો, આટલા મહિનાઓ પછી છેવટે તમને તમારી આ બીમાર માની યાદ તો આવી. નહીંતર પોતાના ઘર પરિવારમાં તમે બંને એટલી હદે ગૂંચવાઈ ગઈ છો કે એક ફોન પણ કરવાની ફુરસત મળતી નથી. સારું કર્યું જે આજે આવી ગઈ, બહુ યાદ કરતી હતી હું તમને બંનેને. માનો ગળો ભરાઈ આવ્યો. સુનીતાએ તરત પાણી લાવીને આપ્યું અને તેમની સેવામાં લાગી ગઈ અને ઘરનો માહોલ ઉત્સવ જેવો થઈ ગયો હતો. વિકાસ બજારમાંથી ગરમા ગરમ નાસ્તો લઈને પાછો પડ્યો. બધા આંગણામાં બેસીને વાતો કરવા લાગ્યા. વિકાસ પોતાની બહેનો સાથે જૂના દિવસોને યાદ કરીને હસી મજાક કરી રહ્યો હતો. બચપણની શેતાનીઓ, સ્કૂલના કિસ્સાઓ દોહરાવી રહ્યો હતો. બંને બહેનો હસી તો રહી હતી, પણ તેમની આંખોમાં એક વિચિત્ર ગંભીરતા હતી જેને તે સમજી શકતો નહોતો. તેણે ઘણીવાર તેમને પૂછવાનું વિચાર્યું કે બધું ઠીક તો છે ને, પણ દર વખતે એ વિચારીને ચૂપ થઈ જતો કે કદાચ મુસાફરીનો થાક હશે. કરીબ 1 કલાકની વાતચીત પછી અચાનક એક વિચિત્ર ખામોશી છવાઈ ગઈ.
મોટી બહેન સીમાએ એક ઊંડો શ્વાસ લેતા પહેલાં રેખા તરફ જોયું અને પછી વિકાસની આંખોમાં સીધું જોતા બોલી, ભાઈ, અમે આજે અહીં એક બહુ જરૂરી વાત કરવા આવ્યા છીએ. તેની અવાજમાં એક ગંભીરતા હતી જેણે વિકાસના દિલમાં એક અજાણી ધ્રુજારી પેદા કરી દીધી. હા બોલ સીમા, શું વાત છે? બધું ઠીક તો છે ને? સીમાએ પોતાની નાની બહેન રેખા તરફ જોયું, જાણે તેની પાસેથી સહમતિ માંગી રહી હોય, અને પછી બોલી, ભાઈ, પિતાજીના આ મકાન અને દુકાન પર અમારો પણ હક છે અને કાયદો અમને આ હક આપે છે. અમને અમારો હિસ્સો જોઈએ. આ વાક્ય કોઈ બોમ્બની જેમ ઘરની શાંતિ પર પડ્યું. એક પણ માટે ત્યાં ગાઢ સન્નાટો છવાઈ ગયું. વિકાસને લાગ્યું જાણે તેના કાનોએ છેતરપિંડી કરી છે. તે પોતાની બહેન તરફ જોતો રહી ગયું. અવિશ્વાસથી આઘાતથી, શું કહી રહી છો તું? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. રેખાએ આગળ વધીને કહ્યું. તેના અવાજમાં પણ એ જ કઠોરતા હતી. ભાઈ, અમે સ્પષ્ટ વાત કરી રહ્યા છીએ. 2005ના હિન્દુ ઉત્તરાધિકારી કાયદા અનુસાર દીકરીઓનો પણ દીકરાઓનો બરાબર અધિકાર છે. પોતાની સંપત્તિ પર અને આ મકાન પર પિતાની કમાણીથી ઊભું કરાયું છે. જે દુકાનના તમે એકલા માલિક બની બેઠા છો, તે દુકાન પણ અમારા પિતાજીએ ખરીદી હતી. વિકાસના પગ નીચેની જમીન સાથે ખસી ગઈ. તેણે લાગ્યું જાણે તે કોઈ ઊંડી ખાઈમાં પડતો જઈ રહ્યો છે. જે બહેનો માટે તે દુનિયા સાથે લડી શકતો હતો, આજે તે જ તેની સામે ઊભી હતી. તેને તેના જ ઘરમાંથી બેદખલ કરવા માટે તે ધ્રુજ બોલ્યું, હિસ્સો? કેવો હિસ્સો? સીમા, રેખા, તમે લોકો હોશમાં તો છો ને? એ દુકાન મારા બાળકોના મોટો પકડિયાની છે અને આ ઘર, આ અમારું ઠેકાણું છે. અહીં અમારી મા રહે છે, મારા પત્ની બાળકો રહે છે. અમે બધા ક્યાં જઈશું? એ બધું અમે નથી જાણતા. અમને તો બસ અમારો હિસ્સો જોઈએ. સીમાએ નિર્દયતાથી કહ્યું. ચૂપ થઈ જા સીમા, એક પણ શબ્દ નહીં. આ પહેલાં કે વિકાસની બહેનો કશું બીજું કહી શકી, એ ગર્જના આખા ઘરને કંપાવી દીધું. આ અવાજ તેમના વૃદ્ધમાં સુમિત્રાનો હતો, જે વ્હીલચેર પર બેઠા બેઠા ધ્રુજી રહ્યા હતા. પોતાની દીકરીઓની વાત સાંભળીને તેમના અંદર જાણે જ્વાળામુખી ફાટી પડ્યો હતો. હિસ્સો? કેવો હિસ્સો જોઈએ છે તમને બંનેને? શું તમે ભૂલી ગઈ કે આ ઘર અને દુકાન કોના પ્રતાપે બચી શક્યા? તમારા ભાઈના પ્રતાપે. સીમાએ કંઈક કહેવાની કોશિશ કરી. માં, તમે નહીં સમજો. હું નહીં સમજું? માનો અવાજ વધુ તેજ થઈ ગયું. અરે, મારા કરતાં વધારે કોણ સમજશે તમને? મેં તમને મારી કોખમાં પાડે છે. શું તમને જરાય અંદાજ છે કે તમારા આ ભાઈએ તમારા માટે શું શું ત્યાગ કર્યો છે? તે ભૂતકાળમાં પાછા ફર્યા જ્યારે તમારા બાપનો આશરો માથા પરથી ઉઠી ગયો હતો. ત્યારે આ વિકાસ ફક્ત 18 વર્ષનો હતો. તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો, પોતાના સપના છોડી દીધા, જેથી તમે બંને ભણી શકો. તેના મિત્રો કોલેજ જતા હતા, ભવિષ્યના સપના ગોતતા હતા, અને આ પોતાની જવાની આ દુકાનના ગલ્લા પર બેસીને ગુજારી રહ્યો હતો, જેથી તમારા લગ્નમાં કોઈ ઉણપ ન રહી જાય. સુમિત્રાજીનો અવાજ આંસુઓથી ધ્રુજી રહ્યો હતો. તમારા બંનેના લગ્ન એમ જ નથી થયા. પોતાની હેસિયત કરતાં વધારે ખર્ચ કર્યો હતો. તેણે લોકો પાસેથી કર્જ લીધું હતું, જેથી તમે બંને તમારા સાસરામાં માથું ઊંચું કરીને રહી શકો, જેથી તમારા સાસરામાં તમને કોઈ એવું ન કહી શકે કે તમારા પિયર પક્ષે લગ્નમાં કોઈ કમી છોડી દીધી. અને આજે તમે એ જ ભાઈ પાસેથી પોતેનું ઘર અને દુકાન છીનવવા આવ્યા છો. સુમિત્રાજી ફાફવા લાગ્યા. સુનિતાએ દોડીને તેમને સંભાળ્યા, તેમની પીઠ સહલાવી. આખા આંગણામાં એક ભયાનક સન્નાટો પસરી ગયું. વિકાસની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે કશું કહી શકતો નહોતો. માના આ ભાવાત્મક શબ્દોની બંને દીકરીઓ ઉપર કોઈ અસર ન હોય. સીમાએ મોટી બેશરમથી જવાબ આપ્યો, માં, ભાઈએ જે કર્યું તે તેમની ફરજ હતી. એક ભાઈ પોતાની બહેનો માટે જે કરે છે, ભાઈએ એ જ કર્યું. અને અમે અહીં કોઈ ભીખ નથી માંગી રહ્યા. અમે અમારો કાયદાકીય હક માંગી રહ્યા છીએ. આ સાંભળીને વિકાસ અંદર સુધી તૂટી ગયું. તેને લાગ્યું જાણે કોઈએ તેની છાતીમાં કટાર ઘોકી દીધો હોય. જે બહેનોની એક સ્મિત માટે તેને પોતાની અસંખ્ય જરૂરિયાત તો મારી જ નાખી હતી, જેમની ખુશીઓ માટે તેણે પોતાની જવાની દુકાનના ગલ્લા પર બેસીને ગુજારી દીધી હતી, આજે તે જ તેને પારકા કરી રહી હતી, તેને બેદખલ કરવા પર તત્પર હતી. ત્યારે સીમાનો ફોન વાગી ઉઠ્યો. તે ઉઠીને આંગણામાં ખૂણામાં જઈને વાત કરવા લાગી. બીજી તરફ તેનો પતિ હતો. હા, કહી દીધું છે નહીં? હજી માની નથી રહ્યા? તમે ચિંતા ન કરો, મારો હિસ્સો તો હું કોઈ પણ કિંમતે નહીં.
આ પણ કોઈ વાત થઈ? ભલા તે આટલા મોટા ઘર અને ચાલતી દુકાન પર બેસીને મજા કરી રહ્યો છે અને અમે અહીં ઘૂંટાઈ ઘૂંટાઈને ગુજરાન ચલાવીએ. હું લઈને જ રહીશ મારો હિસ્સો. આટલી વાત કરીને તે પાછી આવીને બેસી ગઈ, જાણે કશું થયું જ ન હોય. તેના ચહેરા પર કઠોરતા સિવાય કોઈ ભાવ નહોતું. સુમિત્રાજીએ એક બીજી કોશિશ કરી. જુઓ દીકરી, મારા ભાઈએ તમારા માટે શું નથી કર્યું. તમારી દરેક પરેશાનીઓમાં તમારી સાથે ઊભો રહ્યો. તમારા પિતાજીના ગયા પછી તેણે એકલાએ આ ઘરને સંભાળ્યું, મારું ધ્યાન રાખ્યું. મારી બીમારી પર આટલો ખર્ચ થઈ રહ્યો છે, પણ આજ સુધી તેણે ઉફ સુધી નથી ગઈ. તમારી ભાભી પણ મારો પૂરો ખ્યાલ રાખે છે. તમારે તો આ વાતથી ખુશ થવું જોઈએ કે તમારું પિયર સમૃદ્ધ છે. ઉલટાનું તમે તેની પાસે સંપત્તિમાં હિસ્સો માંગી રહ્યા છો. થોડીક તો શરમ કરો. પણ બંને બહેનોએ એક ન સાંભળી. તેઓ જાણે પોતાનું જમીર અને બધી શરમ પોતાના ઘરે છોડીને આવી હતી. ભાઈ, ઇમોશનલ થવાથી કશું નહીં થાય. અમને પૈસાની જરૂર છે. અમારા પણ બાળકો છે, તેમનું પણ ભવિષ્ય છે. તમે આ ઘર અને દુકાન વેચી દો. જે પણ પૈસા મળશે અમે ત્રણેય બરાબર વહેંચી લઈશું. વેચી દઉં? વિકાસેને અવિશ્વાસથી પૂછ્યું. મારા પિતાની નિશાનીને વેચી દઉં? મારી મા, મારા બીબી બાળકો, મારી પત્ની બાળકો સાથે રસ્તા પર આવી જાઓ? જો વેચવું નથી તો તમે અમને અમારા હિસ્સા બરાબરના પૈસા આપી દો. રેખાએ કહ્યું, અમારી પાસે વધારે સમય નથી. જો એક અઠવાડિયાની અંદર તમે કોઈ નિર્ણય ન લીધો તો અમને મજબૂરીથી અદાલત જવું પડશે. અદાલત? આ શબ્દ સાંભળીને વિકાસના કાનોમાં સનસની દોડી ગઈ. તેનું પોતાનું લોહી, તેની પોતાની બહેનો તેને કોર્ટમાં ખસેડજે. એ જ આંગણામાં જ્યાં થોડીવાર પહેલાં તે પોતાની બહેનોના આવવાની ખુશીમાં નાચી રહ્યો હતો, હવે તે પોતાના જ પરિવારના ટુકડાઓને વિખરતા જોઈ રહ્યો હતો. બંને બહેનો પોતાની વાત કહીને ઉઠી અને ઘરની બહાર નીકળી ગઈ. વિકાસ ત્યાં જમીન પર બેસી ગયું. સુમિત્રાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધીમા અવાજે બોલ્યા, હે ભગવાન, આ શું થઈ ગયું? મને નહોતી ખબર કે મેં દીકરીઓ નહીં પણ નાગણોને જન્મ આપ્યો હતો, જેઓ આગળ જઈને પોતાના જ ભાઈને ડંખ મારવાની હતી. કોર્ટમાં સુનાવણી કેટલાક દિવસો કોઈ રીતે પસાર થઈ ગયા. ઘરમાં એક વિચિત્ર શોક છવાયેલો હતો. કોઈ કોઈની સાથે વાત કરતું નહોતું. વિકાસ દુકાન પર તો જતો હતો, પણ તેનું શરીર ત્યાં હતું અને આત્મા ઘરમાં. તેને પોતાની બહેનોએ એ કહેલા શબ્દો કોઈ તીરની જેમ વારંવાર દિલમાં ખૂંચતા હતા. એક અઠવાડિયા પછી બપોરની શાંતિને ચીરતી એક અવાજ આવ્યો. વિકાસ, બાબુની ચિઠ્ઠી છે. આ ટપાલી હતો, પણ તેના હાથમાં જે સરકારી કવર હતો તે કોઈ ચિઠ્ઠી નહીં પણ સંબંધોની બરબાદીનો આદેશ હતો. ધૃષ્ટ હાથોથી વિકાસે તે લિફાફો ખોલ્યો. અંદર અદાલતની મહોર લાગેલો કાગળ હતા. તેની આંખોને જે વાંચ્યું તેના પર મગજને વિશ્વાસ ન થયો. તેની બંને સગી બહેનોએ તેની વિરુદ્ધ સંપત્તિનો હિસ્સેદારી માટે કેસ કરી દીધો હતો. તે કાગળનો ટુકડો વિકાસના હાથમાંથી છૂટીને હવામાં લહેરાતો જમીન પર આવી પડ્યો. વિકાસ પણ તેની પાછળ નિર્જીવ થઈને ત્યાં જ આંગણામાં પડેલી ખુરશી પર ઢળી પડ્યો હતો. એક પળમાં તેની આંખો સામે બધું ઘૂમી ગયું. તેને પોતાના પિતાનો ચહેરો યાદ આવ્યો, જે વારંવાર કહેતા હતા, મારી દીકરીઓ મારું ગૌરવ છે. જો આ મારું નામ રોશન કરશે. આજે એ જ દીકરીઓ તેમને બનાવેલા ઘરના પાયા હલાવવા પર તત્પર હતી. ત્યારે તેને એક ઘૂંઘળો મંજર યાદ આવ્યો. ઘણા વર્ષો પહેલાંનો એ દિવસ, જ્યારે તેની મોટી બહેન સીમા કોલેજથી પાછી ફરતી વખતે એક ભયાનક એક્સિડન્ટનો શિકાર થઈ ગઈ હતી. તે લોહીથી લથપથ હતી. ખબર મળતાં જ વિકાસ પોતાની દુકાનનું શટર બંધ પાડીને પાગલોની જેમ દોડ્યો હતો. ડૉક્ટરે કહ્યું હતું, તરત તો નેગેટિવ છે, લોહી જોઈએ છે, નહીંતર અમે તેને બચાવી નહીં જોઈ શકીએ. ઓ નેગેટિવ એક બહુ જ દુર્લભ બ્લડ ગ્રુપ, જે વિકાસનું પણ હતું. તેને યાદ હતું. હોસ્પિટલ પહોંચીને તેણે એક પણ વિચાર ન કર્યો. થોડી જ વારમાં તેનું લોહી તેની રગોમાંથી નીકળીને તેની બહેનની નસોમાં જઈ રહ્યું હતું. તેને એક નવું જીવન આપી રહ્યું હતું. જ્યાં સુધી સીમાને હોશ ન આવ્યો, તે તેના પલક પાસે બેઠો રહ્યો. આજે એ જ બહેન જેની રંગોમાં તેનું આપેલું લોહી દોડી રહ્યું હતું, તે જ તેનું લોહી ચૂસવા પર ઉતરી હતી. ફક્ત આ પથ્થરો અને કાગડાના ટુકડાઓ માટે. શું આજ દિવસ માટે મેં મારી બહેનોને જીવ બચાવ્યો હતો? આ વિચારતા જ વિકાસની આંખોમાંથી આંસુઓનો પૂર ફૂટી નીકળ્યો. તે જમીન પર બેઠેલો રડવા લાગ્યો. તેનો રડવાનો અવાજ સાંભળીને મા સુમિત્રાજી બહાર આવ્યા.
જ્યારે તેમણે કોર્ટના નોટિસ વિશે સાંભળ્યું તો તેઓ પોતાની છાતી કૂટીને રડવા લાગ્યા. હે ભગવાન, આ શું દિવસ દેખાડી દીધો! મારી પોતાની દીકરીઓ જ આજે મારા દીકરાની દુશ્મન બની ગઈ. આના કરતાં તો તું મને ઉઠાવી લેતો. ઘરમાં હાહાકાર મચી ગયું. વિકાસ સંપૂર્ણપણે એકલો પડી ગયો હતો. ત્યારે જ તેની પત્ની સુનિતાએ એક આગળ વધીને તેના ખભા પર હાથ મૂક્યો. જ્યારે વિકાસે તેની તરફ જોયું તો સુનિતાની આંખોમાં આંસુ નહીં પણ એક વિચિત્ર હિંમત હતી. તેણે વિકાસનો હાથ મજબૂતથી પકડ્યો અને બોલી, તમે ગભરાશો નહીં. તમે એકલા નથી. હું તમારી સાથે છું. અમે બધા મળીને આ તોફાનોનો સામનો કરીશું. સુનિતાએ જમીન પર પડેલા તે કાગળોને ઉચક્યા અને વિકાસની આંખોમાં આંખો નાખીને કહ્યું, તેમણે કાયદાનો રસ્તો પસંદ કર્યો છે ને, તો અમે પણ કાયદા દ્વારા જ લડીશું. ભગવાનથી મોટો કોઈ ન્યાય કરનારો નથી. તેમણે અમારી પાસે ખોટું કર્યું છે. ન્યાય તો થઈને જ રહેશે. સુનિતાના આ શબ્દોએ વિકાસને થોડી હિંમત આપી. તે જાણતો હતો કે આ લડાઈ ફક્ત જમીન કે દુકાનની નહીં પણ એ ભરોસાની હતી, જે હંમેશ માટે તૂટી છુપ્યો હતો. જે દિવસનો ડર વિકાસના દિલમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી બેઠો હતો, તે દિવસ આજે હતો. વિકાસ અદાલતના કઠઘેરામાં એક ગુનેગારની જેમ ઊભો હતો. હા, એક મુજરીમ જેનો ગુનો એ હતો કે તેણે પોતાની બહેનોને અતિશય પ્રેમ કર્યો હતો. તેનો ગુનો એ હતો કે તેણે પોતાનું બધું તેમની ખુશીઓ પર લૂંટાવી દીધું હતું. અને ઠીક તેની સામેના કઠઘેરામાં ઊભી હતી તેની બંને બહેનો, સીમા અને રેખા. તેમના ચહેરા પર ન કોઈ ચિંતાની રેખા હતી, ન કોઈ પસ્તાવો હતો. તેમની આંખોમાં બસ એક જીદ હતી, પોતાનો હક મેળવવાની. વિકાસે જ્યારે તેમને જોયા તો ખુદથી સવાલ કરી બેઠું, શું આ એ જ બહેનો છે જેમને પોતાને આંગળી પકડાવીને તે મેળાઓમાં ફરવા લઈ જતો હતો? શું આ એ જ બહેનો છે જે બચપણમાં મારી પાછળ ભાઈ ભાઈ કરીને દોડતી હતી? અદાલતની કાર્યવાહી શરૂ થઈ. બંને પક્ષના વકીલો જજ સાહેબની સામે પોતપોતાનો પક્ષ મૂકી રહ્યા હતા, દલીલો આપી રહ્યા હતા. ત્યારે જજ સાહેબ, જેઓ એક અનુભવી અને સમજદાર વૃદ્ધ હતા, પોતાની નજર વિકાસ પર ટીકાવી અને પૂછ્યું, મિસ્ટર વિકાસ, જ્યારે કાયદાએ દીકરીઓને તેમના પિતાની સંપત્તિમાં બરાબર હક આપ્યો છે, તો તમે તેમને તેમનો હક આપવાથી ઇનકાર કેમ કરી રહ્યા છો? આ સાંભળીને વિકાસની આંખો ભરાઈ આવી. તેણે ખુદને સંભાળ્યું અને કહ્યું, જજ સાહેબ, હું મારી બહેનોને તેમનો હક આપવાથી ઇનકાર નથી કરી રહ્યો. તેણે એક ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાના અંદરના દર્દને બહાર કાઢી રહ્યો હોય, અને બોલ્યો, પણ મારી બહેનો એ દુકાનમાં હિસ્સો માંગી રહી છે, જેનાથી હું મારા પરિવાર માટે 2 ટંકની રોટી કમાઈ શકું છું. એ દુકાનથી મારી અને મારા પરિવારની જરૂરિયાતો પૂરી થાય છે. વિકાસનો અવાજ હવે ધ્રુજી રહ્યો હતો. જજ સાહેબ, તેઓ એ મકાનમાં હિસ્સો માંગી રહી છે, જે મારી વૃદ્ધ અને બીમારીમાંનું અને મારા બાળકોનું એકમાત્ર આશરો છે. જો આ પણ વેચાઈ ગયું તો અમે બધા ક્યાં જઈશું? સાહેબ, તેની આંખોમાંથી હવે આંસુ વહી રહ્યા હતા, પણ તેની પોતાની વાત ચાલુ રાખી. માય લોર્ડ, હું ફક્ત 16 વર્ષનો હતો જ્યારે મારા પિતાજીની તબિયત ખરાબ રહેવા લાગી હતી. તે દુકાન પર નહોતા જઈ શકતા. એ કાચી ઉંમરમાં જ્યારે મારા સમાન ઉંમરના બાળકો ખેલકૂદમાં મસ્ત રહેતા હતા, પોતાનું ભવિષ્ય સુધારવા માટે ભણતા લગતા હતા, હું દુકાનના ગલ્લા પર બેસતો હતો. મેં મારા પિતાજીના અંતિમ શ્વાસ સુધી તેમની સેવા કરી, રાતભર જાગીને, અને સાથે સાથે ઘરની જવાબદારીઓ પણ સંભાળી. વિકાસે પોતાની બહેનો તરફ જોયું અને કહ્યું, મેં મારો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો જેથી હું મારી બહેનોનો અભ્યાસ ચાલુ રાખી શકું. હું ભલે 12મું પણ પાસ ન કરી શક્યો, પણ મેં મારી બંને બહેનોને કોલેજમાં ઉચ્ચ શિક્ષણ અપાવ્યું, જેથી તેમને ક્યારેય કોઈ વસ્તુની કમી મહેસૂસ ન થાય. પિતાજીના મૃત્યુ પછી પૂરી કોશિશ કરી કે ઘરના કોઈ સભ્યને તેમની કમી મહેસૂસ ન થાય. મેં તેના લગ્નમાં મારી હેસિયત કરતાં વધારે ખર્ચો કર્યો, લોકો પાસેથી વ્યાજ પર પૈસા ઉઠાવ્યા, પણ તેમના લગ્નમાં કોઈ કમી ન આવવા દીધી. આજે હું એક નાની દુકાન ચલાવું છું અને આ બંને પોતાના ઘરોમાં મોજ મજાથી જિંદગી જીવી રહી છે. પણ જજ સાહેબ, આજ સુધી તો મેં મારી ખુશીઓનો ત્યાગ કર્યો, પણ શું હવે મારા પરિવારને પણ બધી ખુશીઓથી દૂર કરી દઉં? ત્યારે જ વિપક્ષી વકીલ, જે પોતાની ચાલાકી અને કઠોરતા માટે જાણીતો હતો, પોતાની ખુરશી પરથી લગભગ ઉછળી પડ્યો. તેના અવાજમાં ઊંડો કટાક્ષ હતો. આપત્તિ છે યોર ઓનર, આ કઈ ઉપલબ્ધિઓ ગણાવવામાં આવી રહી છે?
દરેક દીકરો અને ભાઈ પોતાના પરિવારની દેખભાળ કરે છે. આમાં તેમને કયું અનોખું કામ કરી દીધું? આ તો તેમનો ફરજ હતો. આ સાંભળતા જ વિકાસના વકીલ પણ તરત પોતાની જગ્યા પર ઊભા થઈ ગયા. મને પણ આપત્તિ છે. મારા કાબિલ મિત્ર એ ભૂલી રહ્યા છે કે મારા અસીલ એ પોતાની મોટી બહેન સીમાના લગ્ન માટે આજથી 10 વર્ષ પહેલાં પોતાની જમાપૂંજીમાંથી 1 લાખ આપ્યા અને નાની બહેન રેખાના લગ્નમાં 7 વર્ષ પહેલાં 1.5 લાખ ખર્ચ્યા હતા. આ કોઈ મામૂલી રકમ નથી યોર ઓનર, ખાસ કરીને એ વ્યક્તિ માટે જેની આવક સીમિત હોય. લગ્ન પછી પણ દરેક તહેવાર, દરેક દુઃખ સુખમાં મારા મોહલીએ પોતાની દરેક જવાબદારી પૂરી ઈમાનદારીથી નિભાવી. જજ સાહેબે તેમની દલીલને ગંભીરતાથી સાંભળી. વિકાસના વકીલે પોતાની વાતને વધુ વજન આપતા કહ્યું, માય લોર્ડ, આ બધા ત્યાગના બદલામાં મારા મુવક્કિલ અને તેમના પરિવારને શું મળ્યું? એક સાધારણ સામાન્ય જીવન. આજે પણ તેમના બાળકો એક સરકારી સ્કૂલમાં ભણે છે, જ્યારે તેમની બંને બહેનો શહેરના સૌથી મોંઘા વિસ્તારોમાં આલિશાન જિંદગી જીવી રહી છે. પણ આ દલીલોની સીમા અને રેખા પર જરાય પણ અસર ન થઈ. સીમાએ એ જ પથ્થરદિલ અંદાજમાં મૂક્યું, જજ સાહેબ, અમે અહીં ભાવુક કહાનીઓ સાંભળવા નથી આવ્યા. અમે ફક્ત એ માંગી રહ્યા છીએ જે કાયદાકીય રીતે અમારો હક છે. તમે અમને અમારા કાનૂની અધિકારથી વંચિત ન કરી શકો. આ સાંભળીને વિકાસના ધીરજનો બેન તૂટી ગયું. તેની આંખોમાંથી હવે આંસુ નહીં, એક તોફાન વહી રહ્યું હતું. તેણે કડઘેરાને પકડીને જોરથી ઝટકો આપ્યો અને લગભગ ચીસ પાડતા કહ્યું, જજ સાહેબ, જે સમયે મારી મોટી બહેનના પતિનો વ્યાપાર ડૂબ્યો હતો અને તેમના પર લાખોનું દેવું થઈ ગયું હતું, ત્યારે તેમણે મદદ માટે કોને પુકાર્યો હતો? મને. એ વખતે મેં મારા એ જ ઘર પર, જેને આજે તેઓ હડપવા માંગે છે, બેંકમાંથી કર્જ લઈને તેમની મદદ કરી હતી. એ કર્જના હપ્તાઓ હું આજ સુધી ભરી રહ્યો છું. 2 મહિનાના હપ્તા હજી પણ બાકી છે. તેણે પોતાની નાની બહેન રેખા તરફ પોતાની દૃષ્ટિ આંગળી ઉઠાવી. અને તું રેખા, જ્યારે તારો દીકરો ગંભીર રૂપથી બીમાર પડી ગયો હતો અને ડૉક્ટરે કહ્યું હતું કે જો તરત ઓપરેશન ન થયું તો બાળક નહીં બચશે, ઈલાજ માટે લાખો રૂપિયાની જરૂર હતી, તો તે કોના દરવાજા પર દસ્તક આપી હતી? વિકાસનો અવાજ હવે લથડી રહ્યો હતો. મારી પત્ની સુનીતાએ એક પણ વિચાર્યા વગર પોતાના લગ્નના બધા દાગીના જે તેની માએ તેને આપ્યા હતા મારા સામે લાવીને મૂકી દીધા હતા. તેણે કહ્યું હતું, બાળકનો જીવ બચાવવો વધારે જરૂરી છે. મેં એ દાગીનાને ગીરવે મૂકીને તારી મદદ કરી હતી. જજ સાહેબ, એ દાગીના હું આજ સુધી છોડાવી નથી શક્યો. આજે પણ તે સોનાની દુકાન પર પડ્યા છે. તમે જોઈ લો, મારી પત્નીના હાથમાં દાગીનાના નામે કાચની બંગડીઓ છે, જ્યારે મારી બંને બહેનોના હાથમાં સોનાના કંગન છે. અદાલતમાં હાજર દરેક વ્યક્તિએ વિકાસની વાતોમાં સચ્ચાઈ દેખાઈ. અંદર સુધી તૂટી ચૂકેલો વિકાસ પોતાના ઘૂંટણ પર બેસી ગયું અને મોટેથી રડી પડ્યો. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તેની પત્ની સુનીતા, જે સામે ખુરશી પર બેઠેલી હતી, પોતાનો ચહેરો પોતાની સાડીના પલ્લોથી ઢાંકીને રડવા લાગી. અદાલતમાં એક એવો સન્નાટો છવાઈ ગયો જેને શબ્દોમાં વર્ણન ન કરી શકાય. દરેક વ્યક્તિના શ્વાસ થંભી ગયા હતા. દરેકને આંખોમાં આંસુ હતા. જજ સાહેબે જે હજારો મુકદ્દમા સાંભળી ચૂક્યા હતા, આજે ખુદ ભાવુક થઈ ગયા હતા. તેમણે પોતાના ચશ્મા ઉતાર્યા અને પોતાના રૂમાલથી પોતાની ભીની થઈ ચૂકેલી આંખોને લૂછી. થોડી પળોની ખામોશી પછી તેણે ઊંડો શ્વાસ ભર્યો અને પોતાની તીક્ષ્ણ નજર સીમા અને રેખા પર ટકાવી દીધી. હું તમને બંનેને સીધો સવાલ પૂછું છું અને મને સીધો જવાબ જોઈએ. શું તમારા ભાઈએ જે કહ્યું તે સંપૂર્ણપણે સત્ય છે? શું તેમણે તમારા પતિના વ્યાપારને ડૂબવાથી બચાવવા માટે પોતાના એ જ ઘરને ગીરવે મૂકીને બેંકમાંથી કર્જ લીધું હતું? અને શું તેમની પત્નીએ પોતાના લગ્નના દાગીના તમારા દીકરાઓનો જીવ બચાવવા માટે ગીરવે મૂકી દીધા હતા? બેના બહેનોની નજરો શરમથી ઝૂકી ગઈ. તેમના ચહેરા સફેદ પડી ગયા. તેઓ કશું બોલી ન શક્યા. રેખાએ બસ હળવેકથી હામાં માથું હલાવી દીધું. જજ સાહેબે આ વાત નોંધી લીધી. આ પછી બંને પક્ષના વકીલો વચ્ચે થોડીવાર વધુ કાનૂની ચર્ચા ચાલી. પણ આજની સુનાવણીનો નિષ્કર્ષ બધાને સામે આવી ચૂક્યો હતો. જજ સાહેબે તે દિવસની કાર્યવાહીની મુલતવી કરવા આગામી સુનાવણીની તારીખ આપી દીધી. વિકાસનું આત્મસમર્પણ અને બાળકોનો નિર્દોષ પ્રેમ. જ્યારે વિકાસ અદાલતથી ઘરે પાછો ફર્યો, તેની માં સુમિત્રાજીને જેઓ દરવાજા પર જ તેની રાહ જોઈ રહ્યા હતા.
તેના ઉતરી ગયેલા બેજાન ચહેરાને જોઈને જ બધું સમજી ગયા હતા. વિકાસે કોઈની તરફ ન જોયું. તે એક જિંદા લાશની જેમ ચાલતો પોતાના રૂમમાં ગયો અને દરવાજા અંદરથી બંધ કરી દીધો. થોડીવાર શાંતિ રહી અને પછી રૂમની અંદરથી ચીસકીનો અવાજ આવવા લાગ્યો. વિકાસ પલંગ પર મોં ઊંધું રાખીને રડી રહ્યો હતો. આજે તેનો બધો સ્વયં, બધી ધીરજ, બધું દર્દ આંસુઓના રસ્તે બહાર નીકળી રહ્યું હતું. તેને પોતાની બહેનોના પથ્થર જેવા ચહેરા યાદ આવી રહ્યા હતા. તેને વિપક્ષી વકીલનો વ્યંગ યાદ આવી રહ્યો હતો. તે બિલકુલ લાચાર થઈ ચૂક્યો હતો. દરવાજાની બહાર ઊભેલી સુનીતા અને સુમિત્રાજીનું દિલ બેઠું જઈ રહ્યું હતું. તેમણે આજ સુધી વિકાસને આમ તૂટતા ક્યારેય જોયો નહોતો. આ એ ઇન્સાન હતો જે આખા પરિવાર માટે એક ચટ્ટાનની જેમ ઊભો રહેતો હતો અને આજે એ ચટ્ટાન રેતીની જેમ વિખરાઈ રહી હતી. ત્યારે જ 8 વર્ષનો રોહન અને 6 વર્ષની રિયા જેઓ સ્કૂલમાંથી આવીને પોતાના પપ્પાની રાહ જોઈ રહ્યા હતા, રૂમના દરવાજા સુધી આવ્યા. તેમણે દરવાજાના નાના કાણામાંથી પોતાના પપ્પાને રડતા જોયા તો તેમની નાનકડી દુનિયામાં જાણે ભૂકંપ આવી ગયો. તેઓ પોતાના પપ્પાને ભગવાન માનતા હતા, એક સુપર હીરો જે ક્યારેય કમજોર ન પડી શકે. તેમને રડતા જોઈ બંનેની આંખો ભરાઈ આવી. તેમણે દરવાજો ખખડાવ્યો. પપ્પા ખોલો પ્લીઝ, થોડી પળો પછી જ્યારે વિકાસે દરવાજો ખોલ્યો તો બાળકો એકબીજાના હાથ પકડીને અંદર ચાલ્યા આવ્યા. તેમના નાનકડા હાથોમાં તેમની સૌથી મોટી સંપત્તિ હતી, તેમની માટીના ગુલ્લક. આ ગુલ્લકોમાં તેમણે છેલ્લા 1 વર્ષથી પોતાના રમકડા, ટોફીઓ અને ચોકલેટ માટે મળેલા ખિસ્સા ખસના એક સિક્કાને બચાવીને રાખ્યો હતો. રોહને હિંમત કરીને પોતાના પપ્પા પાસે જઈને તેમના હાથને સ્પર્શ કર્યો. તેનો ચહેરો ચિંતાથી ભરેલો હતો. પપ્પા, તમે કેમ રડી રહ્યા છો? વિકાસે પોતાના આંસુ લૂછ્યા અને પોતાના બાળકો તરફ જોયું. તેની માસૂમ આંખોમાં પોતાના માટે આટલી ઊંડી ચિંતા જોઈને તેનું કલેજું મોં સુધી આવી ગયું. તેના પાસે કહેવા માટે કોઈ શબ્દ ન હતા. તે બસ તેમને જોતો રહી ગયું. ત્યારે જ રિયાએ પોતાની મીઠી અવાજમાં કહ્યું, પપ્પા, તે બંને કોઈ તમને પૈસા માટે પરેશાન કરી રહી છે હે ને? મેં કાલ રાતે તમને અને મમ્માને વાત કરતા સાંભળ્યા હતા. વિકાસ ખામોશ રહ્યો. આ સવાલોને તે પોતાની દીકરીને શું જવાબ આપતો? તેની ખામોશીને જોઈને રોહને પોતાની અને રિયાની ગુલ્લક આગળ વધારતા કહ્યું, પપ્પા, તમે પરેશાન ન થાવ. તમે અમારી આ બંને ગુલ્લક રાખી લો. અમે આમાં ઘણા બધા પૈસા જમા કર્યા છે. તમે આ બધા પૈસા ફઈને આપી દો અને તેમને કહો કે તે તમને હવે વધારે પરેશાન ન કરે. પણ પપ્પા પ્લીઝ, તમે રડો નહીં. અમને બિલકુલ સારું નથી લાગતું. જ્યારે તમે રડો છો, બાળકોના મોંમાંથી નીકળેલા આ શબ્દોએ જાણે વિકાસના સીનામાં એક તોફાન ઊભું કરી દીધું. આ એક એવો પળ હતો જ્યાં સંબંધો પોતાની બધી પરિભાષાઓ ખોઈ બેઠા હતા. એક તરફ તેની સગી બહેનો હતી જેમને લાખો રૂપિયા આપ્યા પછી પણ તેમના લાલચની આંખ શાન નહોતી થઈ રહી, અને બીજી તરફ આ 2 નાનકડા જીવ હતા જે પોતાના પિતાના ચહેરા પર એક સ્મિત પાછું લાવવા માટે પોતાની જિંદગીભરની જમાપૂંજી, પોતાના સપનાઓની ગુલ્લક એક પળમાં કુરબાન કરવા તૈયાર હતા. વિકાસ હવે વધુ સહન ન કરી શક્યો. ભાવનાઓનો પૂર ઉમટ્યો અને તેણે બંને બાળકોને એક ઝટકામાં ખેંચીને પોતાની છાતીએ ભેટી લીધા અને મોટેથી રડવા લાગ્યો. તે તેમના માથાને ચૂમી રહ્યો હતો, તેમને પ્રેમ કરી રહ્યો હતો, જાણે એ માસૂમ બાળકો પાસેથી તે પોતાની ખોવાયેલી હિંમત પાછી મેળવવા માંગતો હોય. દરવાજા પર ઊભેલી સુનીતા પોતાના પતિના દર્દ પર રડી રહી હતી. વિકાસ પોતાની કિસ્મત પર રડી રહ્યો હતો. મા પોતાની કોખ પર રડી રહી હતી અને એ 2 માસૂમ બાળકો એ ફક્ત એટલે રડી રહ્યા હતા કારણ કે તેમનો સુપર હીરો, તેમનો પપ્પા રડી રહ્યા હતા. અદાલતની આગામી કાર્યવાહીની તારીખ આવી. વકીલોમાં ફરીથી તીખી બહેસ શરૂ થઈ. વિકાસનો વકીલ તેની મજબૂરીઓ અને ત્યાગની દલીલો આપી રહ્યો હતો તો વિપક્ષી વકીલનો અવાજ અદાલતમાં ગૂંજ્યો. ઓબ્જેક્શન માય લોર્ડ, આ કોર્ટ છે, કોઈ ડેલી સોપનું ડ્રામા નહીં. બહેસ પોતાના ચરમ પર હતી. માહોલમાં એક તણાવ હતું. જજ સાહેબ મૂંઝવણમાં હતા. કાયદો અને ઇન્સાનિયત વચ્ચેનું અંતર તેમને સાફ નજર આવી રહ્યું હતું. ત્યારે જ અદાલતનો દરવાજો એક કર્કશ અવાજની સાથે ખુલ્યો. બધાનું ધ્યાન તે તરફ ગયું. એક વ્હીલચેર પર એક કમજોર પણ દૃઢ સંકલ્પવાળી વૃદ્ધ સ્ત્રી અંદર દાખલ થઈ રહી હતી. આ સુમિત્રાજી હતા. તેમની પાછળ તેમની વહુ સુનીતા ઊભી હતી, જેના ચહેરા પર ચિંતા અને મજબૂતીઓનો મિશ્રિત ભાવ હતો.
સુમિત્રાજીની પ્રવેશથી આખા કોર્ટરૂમમાં એક ખામોશી લાવી દીધી. વિપક્ષી વકીલે તેમને જોતા જ એક મોકો ફાંપી દીધું. તે પોતાની જગ્યાએથી ઊભો થયો અને વિયોગથી હસતા બોલ્યું, આ જુઓ જજ સાહેબ, નવો યોગથી જ્યારે ઇમોશનલ કહાનીઓમાંથી કામ ન બન્યું તો હવે પોતાની બીમાર માને જ અદાલતમાં લઈ આવ્યું. ઇમોશનલ બ્લેકમેલની એક બીજી કોશિશ. આ સાંભળીને સુમિત્રાજીએ, તેઓ અત્યાર સુધી ખામોશ હતા, તે પોતાની નજર ઉઠાવી. તેમણે વ્હીલચેરની પોતાની દ્રષ્ટિ પર મજબૂત અવાજમાં કહ્યું, નહીં વકીલ સાહેબ, હું અહીં મારા દીકરાની તરફેણ કરવા કે કોઈને ઇમોશનલી બ્લેકમેલ કરવા નથી આવી. હું અહીં અદાલત સામે પૂરું સત્ય રાખવા આવી છું. અને સાચું એ છે કે મારો દીકરો એક અત્યંત શરીફ અને ભલો ઇન્સાન છે, જે ક્યારે કોઈનો હક મારવા વિશે વિચારે પણ નથી શકતો. તો તેમણે પોતાની દીકરીઓ તરફ જોયું અને કહ્યું, સાચું એ છે કે તેણે લગ્ન પછી પણ દરેક પગલાં પર પોતાની આ બહેનોની મદદ કરી, પણ જ્યારે તેને મદદની જરૂર પડી તો કોઈ આગળ ન આવ્યું. મારી બીમારી પર વિકાસ અત્યાર સુધી લાખો રૂપિયા ખર્ચ કરી ચૂક્યો છે. તેની પાસે પૈસા નહોતા, ત્યારે જ તેણે કર્જ લઈને મારો ઈલાજ કરાવ્યો. પણ મારી આ લાડલી દીકરીઓ, જેમને આજે સંપત્તિમાં હિસ્સો જોઈએ છે, એકવાર પણ એ પૂછવા ન આવી કે માં, તું જીવિત છે કે મરી ગઈ. તેમની અવાજમાં દર્દ અને ગુસ્સો બંને હતો. જો મારી દીકરીઓને મારા પતિની સંપત્તિમાં હિસ્સો જોઈએ છે તો સૌથી પહેલાં તેમને એ કર્જનો હિસ્સેદાર બનવું પડશે જે મારા દીકરા વિકાસના માથા પર છે. શું તેઓ એ કર્જમાંથી હિસ્સો ચૂકવશે જે આખા ઘર પર લેવાયો હતો? તેમની પોતાની ગૃહસ્થી બચાવવા માટે શું તેઓ મારી બીમારી પર થયેલા ખર્ચમાં હિસ્સો આપશે? સુમિત્રાજીએ હવે જજ સાહેબ તરફ વળ્યા. તેમની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં લોખંડ જેવી મજબૂતી હતી. જજ સાહેબ, તમે કાયદાના રખવાળા છો. તમે જણાવો, શું વ્યક્તો એક તરફ હોય છે? જ્યારે જવાબદારીઓનો વખત હતો તો એ કહીને પલ્લું ઝાટકી લીધું કે ભાઈ છે, તેનો ફરજ છે. અને જ્યારે આજે સંપત્તિની વાત આવી તો કાયદો યાદ આવી ગયો. તેમણે પોતાની વાત પૂરી કરતાં કહ્યું, જો ફરજ ફક્ત દીકરાનો છે તો હક પણ ફક્ત દીકરીઓનો જ હોવો જોઈએ. જજ સાહેબ, અદાલતમાં એક એવા સન્નાટો પસરી ગયું જો કોઈ તોફાનના આવવા પહેલાં હોય છે. વિપક્ષી વકીલ પાસે કોઈ જવાબ નહોતું. જજ સાહેબે એક ઊંડી અને તીખી નજરથી બંને બહેનો તરફ જોયું અને તેમને ફટકાર લગાવી, તમને તમારો હક તો યાદ રહ્યો, પણ પોતાનો ફરજ ભૂલી ગઈ? પોતાના મા બાપ અને ભાઈ પ્રત્યે તમારું પણ કોઈ કર્તવ્ય હતું. જ્યારે જવાબદારીનો વખત હતો તો તમે ક્યાંય નહોતી, અને જ્યારે પ્રોપર્ટીની વાત આવી તો હિસ્સો માંગવા ચાલી આવી. વિકાસ જેવા ભાઈ પર તો બહેનો ખૂબ પ્રેમ કરતી હોય છે, અને તમે લોકો તેનો જીવ લેવા પર ઉતરી આવી છો. બંને બહેનો માથું ઝુકાવીને ઊભી રહી, પણ તેમના વકીલે ફરી પણ હાર ન માની અને કોઈ કાનૂની મુદ્દો કાઢીને બહેસ ચાલુ રાખી. અદાલત તે દિવસ માટે ફરી સ્થગિત થઈ ગઈ. રાખડીનો તહેવાર અને જજ સાહેબનો ઐતિહાસિક નિર્ણય. એક અઠવાડિયા પછી રાખડીનો તહેવાર આવ્યો. એક એવો તહેવાર જે ભાઈ બહેનના પવિત્ર સંબંધની સૌથી મોટી નિશાની હોય છે. પણ વિકાસના ઘરમાં આજે કોઈ તહેવાર નહોતું. ઘરમાં સવારથી જ એક વિચિત્ર ખામોશી છવાયેલી હતી. વિકાસ અને સુનિતાના બંને બાળકો રોહન અને રિયા નવા કપડાં પહેરેલા હતા. રિયાએ મોટી ખુશીથી પોતાના ભાઈ રોહનની હથેળી પર એક નાનકડી રાખડી બાંધી. રોહને પણ પોતાની બહેનને ભેટ આપી અને તેના માથા પર હાથ રાખીને તેની સુરક્ષા કરવાનું વચન કહ્યું. ઘરમાં ફક્ત આજ એક ફળ હતો જેમાં થોડીક જિંદગી નજર આવી હતી, પણ વિકાસની કલાઈ આજે સૂની હતી. તે ઘરમાં બેસીને ખાલી આંખોથી દરવાજાને જોઈ રહ્યો હતો. દર વર્ષે આ વખત સુધી તેની બંને બહેનો સીમા અને રેખા ઘરે આવી જતી હતી. જો ન આવી શકતી તો તેમની મોકલેલી રાખડીનો કવચ જરૂર આવી જતો હતો. પણ આજે ન કોઈ બહેન આવી, ન તો રાખડી મોકલાવી. આજે પહેલીવાર તેની કલાઈ રાખડીના દોરા માટે તરસી રહી હતી. સુનિતા તેની પાસે આવી અને વિકાસના ખંભા પર હાથ મૂકતા એક ઉમ્મીદ ભરેલી અવાજમાં બોલી, એક કામ કરો ને, જો તમારી બહેનો નથી આવી તો શું થયું? મોટા તો તમે છો, કેમ ને તમે જ તેમના ઘરે ચાલ્યા જાઓ રાખડી બાંધવા. થોડી મીઠાઈ પણ લેતા જજો. હોઈ શકે છે તહેવારના આ પવિત્ર દિવસે તેમનું દિલ પીગળી જાય. હોઈ શકે છે કે તે પોતાની ભૂલ માની લે. સુનિતાની આંખોમાં એક આશા હતી કે કદાચ બધું પહેલાં જેવું થઈ જાય. વિકાસે પોતાની ભીની આંખોથી સુનિતાને જોયું.
ચહેરા પર એક દર્દભરી સ્મિત સાથે બોલ્યો, નહીં સુનીતા, હવે નહીં. હવે આ બધી વાતોનો કોઈ મતલબ નથી રહ્યો. તેણે પોતાની સૂની કલાઈને જોતા કહ્યું, આપણા લોકો વચ્ચે હવે ભાઈ બહેનનો સંબંધ ક્યાં રહ્યો છે? બધા સંબંધો, બધો પ્રેમ, બધું તો એ અદાલતના કઢઘેરામાં જ બરબાદ થઈ ગયું છે. હવે તે મારી બહેનો નથી રહી સુનીતા, હવે તો તે ફક્ત ફરિયાદી છે અને હું પ્રતિવાદી. પણ વચ્ચે જ જે ફાસલા અંતર આવી ચૂક્યા છે, રાખડીના દોરા પણ હવે એ ફાસલાઓને નથી ભરી શકતા. આ સાંભળતા જ પાસેના રૂમમાં સૂતેલા સુમિત્રાજીનું કલેજું જાણે ફાટી પડ્યું. તેમણે કરવટ બદલી અને પોતાની આંખોમાંથી વહેતા આંસુઓને તકિયામાં છુપાઈ દીધા. આજે અદાલતમાં હાજરીનો દિવસ હતો. વિકાસ પોતાના રૂમમાં બારી પાસે ઊભો હતો. બહાર જોઈ રહ્યો હતો, પણ તેની આંખો પશુ જોઈ નહોતી રહી. તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી. એ શાંતિ જે તોફાન પછી આવે છે, જ્યારે બધું બરબાદ થઈ ચૂક્યું હોય. સુનીતા તેની પાસે આવી અને ધીમેથી બોલી, તૈયાર થઈ જાઓ, અદાલત માટે નીકળવાનું છે. વિકાસે વળ્યા વિના બારીની બહાર જોતા જ કહ્યું, સુનીતા, હું થાકી ગયો છું, હું હારી ગયો છું. સુનીતા ચોંકી ગઈ. તમે શું કહી રહ્યા છો? વિકાસ વળ્યો. તેની આંખો બુઝાયેલી હતી. હું આજે અદાલતમાં જઈને જજ સાહેબને કહી દઈશ કે મારે આ મુકદ્દમો લડવાનું બંધ કરવું છે. હું મારી બહેનોને તેમનો બરાબરનો હિસ્સો આપી દઈશ. ઘર વેચી દઈશું, દુકાન વેચી દઈશું અને જે પણ પૈસા આવશે 3 હિસ્સા કરી દઈશું. શું? સુનીતાના પગ નીચેની જમીન ખસી ગઈ. પણ પછી અમે ક્યાં જઈશું? અમારા બાળકોનું શું થશે? વિકાસની આંખોમાંથી એક આંસુ ટપકી પડ્યું. ક્યાંક તો ચાલા જઈશું સુનીતા, ભાડાના કોઈ નાના મકાનમાં રહી લઈશું. હું ફરીથી કોઈ નાનું મોટું કામ શરૂ કરી લઈશ. પણ હવે આ બધું, આ તારીખે, આ બહેસ, આ રોજનું અપમાન મારાથી બધું સહન નથી થતું. હું દરરોજ મારી જ બહેનોને મારી દુશ્મનની જેમ કરઘેરામાંથી ઊભી નથી જોઈ શકતો. હું મારી માને દરરોજ ઘૂંટાઈને રડતા જોઈ નથી શકતું. તેણે પોતાના ધ્રુજતા હાથોથી પોતાના ચહેરા છુપાવી લીધું. હું સાસે જ થાકી ગયો છું સુનીતા, હું હાર માની રહ્યો છું. સુનીતાનું દિલ તૂટી ગયું, પણ તેણે પોતાના પતિનો હાથ પકડીને, ઠીક છે, જે તમે સાચું સમજો એ જ કરું. હું તમારી સાથે છું, હંમેશા રહીશ. 2 કલાક પછી અદાલતની કાર્યવાહી શરૂ થઈ. બધાની નજર જજ સાહેબ પર હતી, પણ જજ સાહેબની નજર વિકાસ પર ટકેલી હતી. તેમણે સીધા વિકાસને સવાલ કર્યો, મિસ્ટર વિકાસ, શું તમે કંઈક કહેવા માંગો છો? વિકાસે બોલવાનું શરૂ કર્યું. તેની અવાજમાં હવે એક વિચિત્ર ધીરજ હતી. જજ સાહેબ, હું હવે આ મુકદ્દમો નથી લડવા માંગતું. આ એક વાક્ય આખા કોર્ટરૂમમાં હલચલ મચાવી દીધી. વિપક્ષી વકીલના ચહેરા પર એક શિકારી જેવું વિજયનું સ્મિત ફેલાઈ ગયું. સીમા અને રેખાએ આ અવિશ્વાસ અને જીતના એક વિચિત્ર મિશ્રણની સાથે એકબીજાને જોયું. વિકાસ પોતાની વાતને કહેતો રહ્યો, જજ સાહેબ, હું મારી બંને બહેનોને તેમનો બરાબરનો હિસ્સો આપવા માટે રાજી છું. હું આ ઘર અને દુકાન વેચી દઈશ. જે પણ રકમ આવશે અમે 3 ભાઈ બહેન બરાબર બાંટી લઈશું. મને બસ આ બધું અહીં જ ખતમ કરવું છે. જજ સાહેબ, જેઓ અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહ્યા હતા, એ પોતાના ચશ્મા ઉતાર્યા અને વિકાસને મોટા ધ્યાનથી જોયો. તેની અનુભવી આંખોએ વિકાસની તૂટેલી આત્માને વાંચી લીધી. થોડી પળની ખામોશી પછી જ સાહેબે કહ્યું, હું તમારી હાલત સમજી શકું છું મિસ્ટર વિકાસ, પણ નિર્ણય સંભાળતા પહેલાં હું તમને અને આ અદાલતને કંઈક જણાવવા માંગુ છું. મેં આ કેસની દરેક ભાઈ તરીકે સાક્ષી દરેક પુરાવાને ઊંડાણથી અભ્યાસ કર્યો છે અને મારા દૃષ્ટિકોણમાં કાયદાથી બહાર માનવતા અને નૈતિકતાના આધાર પર તમારી બહેનોનો આ સંપત્તિ પર કોઈ હક નથી બનતું. આ સાંભળતા જ અદાલતમાં શોર મચી ગયું. વિપક્ષી વકીલ પોતાની ખુરશી પરથી ઉછળી પડ્યું. ઓબ્જેક્શન માય લોર્ડ. વકીલની વાતને વચ્ચે જ કાપતા જજ સાહેબનો અવાજ ગરજી ઉઠ્યો, ચૂપ રહો. હું કાયદાને તમારા કરતાં વધુ સારી રીતે સમજું છું. હા, કાયદો દીકરીઓને પિતાની સંપત્તિમાં હક આપે છે, પણ જે પોતાના ફરજોથી મોઢું ફેરવી લેશું તેને પોતાના અધિકાર માગવાનો હક છે. જજ સાહેબના અવાજમાં ગુસ્સો હતો, પણ તેમણે એક પળ ઊભા રહીને વિકાસના ઝૂકેલા માથાને જોયું. હું એ પણ જોઈ રહ્યો છું કે આ આદમી સંબંધોના બોજ નીચે સંપૂર્ણપણે દટાઈ ચૂક્યો છે અને જો હું આજે તેની મરજી વિરુદ્ધ જીત અપાવું તો કદાચ તે ક્યારેય ખુશી નહીં થઈ શકે. જજ સાહેબે એક પળ વિચાર્યું, પછી તેમના ચહેરા પર એક વિચિત્ર ચમક આવી. જો મિસ્ટર વિકાસ પોતાની બહેનોને બરાબરનો હિસ્સો આપવા માંગે છે
તો અદાલત તેમના આ નિર્ણયનું સન્માન કરે છે. આ સંપત્તિ 3 બરાબર હિસ્સાઓમાં વહેંચાશે, પણ એક શરત પર. જ્યારે જજ સાહેબના મોંમાંથી આ શબ્દો નીકળ્યા તો અદાલતમાં હાજર દરેક વ્યક્તિના શ્વાસ જાણે થંભી ગયા. જજ સાહેબ પોતાની નજરોથી સીધા સીમા અને રેખા પર ગાળી અને કહ્યું, સંપત્તિની વહેંચણી થશે અને તમને તમારો હક મળશે. જજ સાહેબનો અવાજ હવે વધુ ગંભીર અને ધારદાર થઈ ગયો. પણ આ બટવારા બંધ દરવાજાઓની પાછળ નહીં, પણ બધાની સામે થશે. મારી શરત એ છે, જે દિવસે આ ઘર અને દુકાનની વહેંચણી થાય તે દિવસે તમે બંને બહેનોએ પોતપોતાના સાસરામાંથી ઓછામાં ઓછા 10 આદરણીય લોકોને સાક્ષી તરીકે લાવવા પડશે. આ સાંભળતા જ બંને બહેનોના ચહેરા પીળા પડી ગયા. જજ સાહેબ અહીં ન અટકા. તેમણે પોતાની વાતને વધુ કાપતા કહ્યું, તે બધા પોતાની આંખોથી આ જોશે કે કઈ રીતે તમે બંને બહેનો પોતાના પિયરમાંથી પોતાના એ ભાઈ પાસેથી જેણે પોતાની પૂરી જિંદગી તમારા પર સમર્પિત કરી દીધી પોતાનો હિસ્સો વસૂલ કરી રહી છો. અને હા, જજ સાહેબે એક શબ્દ પર જોર દેતા કહ્યું, તમારી નણંદો અને તેમના પતિઓનું ત્યાંય હોવું અનિવાર્ય છે. આખરે તેમને પણ તો આ શિક્ષા મળવી જોઈએ કે પિતાની સંપત્તિમાં દીકરીઓ અને બહેનોનો પણ બરાબરનો હક હોય છે. અને સૌથી અગત્યની વાત, જજ સાહેબનો અવાજ હવે આખા કોર્ટ રૂમમાં ગુંજી રહ્યો હતો, તમે બંનેએ પોતપોતાના બાળકોને પણ સાથે લાવવા પડશે. તેમને પોતાની આંખોથી એ જોવા દો કે તેમની મા પોતાના મામાના ઘરેને કેવી રીતે વેચાણ કરાવી રહી છે. તેમને આ સબક બચપણમાં જ મળી જવો જોઈએ કે દુનિયામાં લોહીના સંબંધો કરતાં વધુ મહત્ત્વ પૈસાની હોય છે. જજ સાહેબે એક પળ ઊભા રહીને પૂરી અદાલત પર નજર નાખી અને પછી પોતાનો અંતિમ નિર્ણય સંભાળ્યો. જો તમને બંનેને આ શરત મંજૂર છે તો હું હમણાં જ આ વખતે સંપત્તિના બરાબર બંટવારાનો આદેશ જારી કરી દઉં છું. અને જો તમને આ શરત મંજૂર નથી તો આ મુકદ્દમો આજ પડથી નામંજૂર સમજવામાં આવશે. આ કોઈ શરત નહોતી, આ એક બ્રહ્માસ્ત્ર હતો જેનો કોઈની પાસે કોઈ ઉપાય ન હતો. આ એક એવો દર્પણ હતો જેમાં જજ સાહેબે બંને બહેનોને તેમની જ લાલચી આત્માનો સૌથી તૃણાસ્પદ રૂપ દેખાડી દીધું હતું. આ સાંભળીને બંને બહેનો વ્યાકુળ થયું. ઉઠીને તેમના ચહેરાનો તો રંગ ઉડી ચૂક્યો હતો. તેમને એક પળમાં સમજ આવી ગયું હતું કે જજ સાહેબે તેમને તેમના જ ગૂંથેલા જાળમાં બુરી રીતે ફસાવી દીધા છે. જો તેમના સાસરાવાળાને અને ખાસ કરીને તેમની નણંદોને ખબર પડી કે તેઓ પોતાના માયકામાંથી આ રીતે જબરદસ્તીથી હિસ્સો લઈ રહી છે તો કાલે એ પણ પોતપોતાના માયકામાં હિસ્સો માંગવા માટે ઊભી થઈ જશે. અને ત્યારે જ જે તમાશો તેમના પોતાના ઘરમાં થશે તેની કલ્પનાથી જ તેમની આત્મા કંપી ગઈ. નહીં જજ સાહેબ, આ અન્યાય છે. આવી કોઈ શરતોનો કાયદામાં કોઈ જોગવાઈ નથી. વિપક્ષનો વકીલ બોલ્યો. જજ સાહેબનો અવાજ ગર્જનાની જેમ ગુંજ્યો. નાઇન્સાફી એ છે કે એક ભાઈની તેની બહેનો બરબાદ કરવા પર તત્પર હોય. જો તમારી મોકીલ સાચી છે તો તેમને આ કામ બધાની સામે કરવામાં શું વાંધો હોવો જોઈએ? સત્યને કોઈ પડદાની જરૂર નથી હોતી. જજ સાહેબે આદેશ આપ્યો, આગામી તારીખ 15 દિવસ પછી તે દિવસે તમે બંનેને મારી આ શરત પૂરી કરીને આવવાનું છે, નહીં તો આ કેસ ખારિજ કરી દેવામાં આવશે. તેણે પોતાનો હથોડો મેજ પર ધપાડ્યો. કોર્ટ હવે સ્થગિત કરવામાં આવે છે. બંને બહેનો પોતાનો ઉતરી ગયેલો હારેલો ચહેરો લઈને એકબીજાને જોતી રહી ગઈ. થોડી મિનિટો પહેલાં જે જીત તેમની મુઠ્ઠીમાં હતી તે હવે એક ભયાનક હારના ડરમાં બદલાઈ ચૂકી હતી. અદાલતની બહાર આવતા જ સીમાનો ફોન વાગ્યો. તેના પતિએ મોટા ઉત્સાહથી પૂછ્યું, શું થયું? નિર્ણય અમારા હકમાં થયો કે નહીં? એ સમયે નાની બહેન રેખાનો પણ ફોન વાગ્યો. તેના પતિએ પણ એ સવાલ પૂછ્યો, જલ્દી જણાવો, કેટલા પૈસા મળશે? બંને બહેનો એકબીજાને જોઈ રહી હતી. આજે પહેલીવાર તેમની આંખોમાં લાલચ નહીં પણ પોતાની કરણી પર ગહેરો પશ્ચાતાપનો અફસોસ હતો. જજ સાહેબના શબ્દો, માની પીડા અને પોતાના ભાઈનો તૂટેલો ચહેરો બધું એકસાથે તેમની આંખો સામે ઘૂસી ગયું હતું. સીમાએ કાપતી અવાજમાં પોતાના પતિથી કહ્યું, મને કોઈ પ્રોપર્ટી નહીં જોતી. અને રેખાએ પણ રડતા રડતા પોતાના પતિને કહ્યું, હું મારો કેસ પાછો લઈ રહી છું, મને નથી જોઈતો કોઈ હિસ્સો. બંનેએ ફોન કાપી નાખ્યો. તેઓએ એકબીજાની સામે નજર મળાવી નહોતી રહી. તેઓ ચૂપચાપ અલગ અલગ દિશાઓમાં ચાલી ગઈ.
તેમણે સંપત્તિ તો ન જીતી, પણ પોતાની ઇન્સાનિયત, પોતાનું સન્માન, પોતાનો ભાઈ અને સૌથી મોટી વાત પોતાનું પિયર બધું જ હારી દીધું હતું. તે પિયર જે કોઈ પણ દીકરીનું સૌથી મોટું માન હોય છે, તે પિયરનો દરવાજો તેમણે ખુદ પોતાના માટે હંમેશ માટે બંધ કરી દીધો હતો. તો દોસ્તો જ સાહેબે જે શરત રાખી, શું તે સાચી હતી? તમારો અભિપ્રાય કોમેન્ટમાં બોક્સમાં જરૂર લખજો. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો મારી ગુજરાતી સ્ટોરી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.